નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. હું છું નિશિત રાજ્યગુરુ. લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાએ મનસુખ વસાવા સામે બાથ ભેડી, પરંતુ તેમની હાર થઈ. પરંતુ આ ચૂંટણીના પરિણામો બાદ ચૈતર વસાવા સતત નર્મદા, ભરૂચ, પોતાના છોટાઉદેપુર આ બધા જ વિસ્તારોમાં સતત એક્ટિવ જોવા મળે છે. પરંતુ હવે એક એવો મામલો સામે આવ્યો છે જેણે ચૈતર વસાવા સામે જ સવાલ ઊભા કરી લીધા છે. જી હા, ચૈતર વસાવા સામે જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે. ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધનાર બીજું કોઈ નહીં પરંતુ એમના જ ખાસ મિત્ર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ચૈતર વસાવાના ખાસ મિત્રનું નામ છે શાંતિલાલ વસાવા. આ શાંતિલાલ વસાવા ડેડિયાપાડામાં જ રહે છે અને થોડા સમય પહેલા તેઓ એક હોટેલમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. જે ફરિયાદ જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે એમાં શાંતિલાલ વસાવાએ નોંધ્યું છે કે જ્યારે ચૂંટણી સમય હતો એ પહેલા ચૈતર વસાવા એમની હોટેલ પર આવતા અને જમતા. હવે એ ચૈતર વસાવા જે પોતાના સમર્થકો સાથે ત્યાં હોટલ જતા અને જમવા જતા હતા એનું બિલ થઈ રહ્યું હતું 1,28,000થી વધુનું. જે આરોપ લગાવનાર છે ચૈતર વસાવાના મિત્ર શાંતિલાલ વસાવાએ ફરિયાદમાં લખ્યું છે કે આ 1,28,000નું બિલ ચૂકવવા માટે તેમણે ચૈતર વસાવાને વારંવાર રજૂઆતો કરી, પરંતુ ચૈતર વસાવાએ રૂપિયા ન ચૂકવ્યા. સાથોસાથ તે ફરિયાદમાં એ પણ લખે છે કે ચૈતર વસાવા અને રાજકીય સંપર્કના કારણે મને હોટલ માલિકોએ નોકરી પરથી પણ કાઢી મૂક્યો ને બાદ ચૈતર વસાવાના મિત્રએ લોકસભા ચૂંટણીમાં પ્રચાર પ્રસાર દરમિયાન ચૈતર વસાવાનો ભરપૂર સાથ પણ આપ્યો. હવે આનાથી એક વાત તો બહુ સ્પષ્ટ થાય છે કે જો એમના કહેવા પ્રમાણે ચૂંટણીમાં ચૈતર વસાવાનો એમણે સાથ આપ્યો છે તો એ એમના મિત્ર હોય તો જ ચૈતર વસાવા એમને સાથે રાખતા હશે. હવે મૂળ વાત એ છે કે ફરિયાદ સુધી આ વાત પહોંચી ક્યારે? તો શાંતિલાલ વસાવા કહે છે કે મેં જ્યારે ચૈતર વસાવાને મારા નંબર ઉપરથી અનેક વખત ફોન કર્યા તો ચૈતર વસાવાએ ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું હતું. શાંતિલાલ વસાવાએ પોતાના બીજા નંબર ઉપરથી જ્યારે ચૈતર વસાવાને ફોન કર્યો ત્યારે ચૈતર વસાવાએ ફોન ઉપાડ્યો, પરંતુ શાંતિલાલ વસાવા જે ફોન કરીને કંટાળ્યા હતા એ પણ ગુસ્સે થઈ ગયા અને ચૈતર વસાવા પાસે પોતાના 1,28,000 રૂપિયાની ઉઘરાણી કરી. ચૈતર વસાવાને આ ન ગમ્યું, તેને વચમું લાગ્યું, ઉશ્કેરાઈ ગયા અને ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે 10 ગાડીઓ સાથે શાંતિલાલ વસાવાના ત્યાં પહોંચી ગયા, એમના ઘરે પહોંચી ગયા. અને શાંતિલાલ વસાવાનો આરોપ છે કે જ્યારે ચૈતર વસાવા એમના ઘરે સમર્થકોની સાથે આવ્યા ત્યારે શાંતિલાલ વસાવાના પત્ની અને તેમના સંતાનો પણ હાજર હતા અને એની હાજરીમાં ચૈતર વસાવા અને તેમના સમર્થકોએ શાંતિલાલ વસાવાને માર માર્યો. ચૈતર વસાવા આમ તો જ્યારે પ્રચાર પ્રસાર દરમિયાન અથવા તો આદિવાસી મુદ્દાઓને ઉઠાવે છે ત્યારે ખૂબ શાંત અને વિરોધ પક્ષ સામે જ એગ્રેસિવ મૂડમાં દેખાય છે, પરંતુ આ પહેલીવાર એવું બની રહ્યું છે કે એમના જ કોઈ સમર્થક, એમના જ સાથીદાર, એમના જ મિત્રએ ચૈતર વસાવા પર મારવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદમાં શાંતિલાલ વસાવા એવું પણ નોંધે છે કે ચૈતર વસાવાએ તેમને ગળદા પાટુનો માર માર્યો છે અને આખી ઘટના શાંતિલાલ વસાવાના ઘરની સામે જે દુકાન છે એમના CCTVમાં પણ કેપ્ચર થઈ છે. હવે આખી ઘટનામાં અત્યારે તો જાણવાજોગ ફરિયાદ દાખલ થઈ છે. ચૈતર વસાવાએ પણ આનું પોતાનું કોટ આપી દીધો છે, પોતાનું વર્ઝન આપી દીધું છે અને આ આરોપોને તથ્યહીન ગણાવી દીધા છે. પરંતુ જાણવાજોગ ફરિયાદ બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર તમારી અને અમારી બંનેની નજર રહેશે. આપને અપડેટ પણ આપીશું. પરંતુ આખી ઘટનાથી એક વાત સમજવા જેવી એ છે કે જે ચૈતર વસાવા આદિવાસીના મસીહા બનીને ફરે છે, જે ચૈતર વસાવા આદિવાસીના સમર્થક અને આદિવાસીના મદદગાર બનીને ફરે છે, તેમની પર આવો આરોપ લાગવો એ ખૂબ ગંભીર બાબત છે. જો ચૈતર વસાવા ઉપર લાગેલા આરોપમાં જો કંઈ પણ તથ્ય છે તો કદાચ પોલીસ કાર્યવાહી કરશે. બીજી તરફ ચૈતર વસાવાનો એવો પણ આરોપ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ને એ પહેલાં હું જે રીતે એક્ટિવ થયો છું તેના કારણે લોકો મને ફસાવવા માંગે છે. હવે ચૈતર વસાવાએ આ જે લોકો પર આરોપ મૂક્યો છે અથવા તો સામેના પક્ષ પર જે આરોપ મૂક્યો છે તેમાં પણ કેટલું તથ્ય છે એ પણ આવનારા સમયમાં ખબર પડશે. આ કોઈ પહેલી વખતનું નથી કે જ્યારે ચૈતર વસાવા પર ગાળીઓ કસાયો હોય અથવા તો ચૈતર વસાવા ઉપર કોઈ ફરિયાદ થઈ હોય અથવા તો ચૈતર વસાવાને પોલીસની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હોય. આપને યાદ હશે કે ચૂંટણી પહેલાં ચૈતર વસાવાને જેલ જવું પડ્યું હતું અને પોતાના મત વિસ્તારથી પણ દૂર રહેવાનો વખત આવ્યો હતો અને ચૈતર વસાવા વારંવાર એવા કહેતા પણ આપને સાંભળાયા હશે કે એના કારણે જ ચૂંટણીમાં તેઓ પ્રચાર પ્રસારમાં થોડા ઢીલા પડ્યા મનસુખ વસાવાની સામે. પરંતુ હવે રાત ગઈ બાદ ગઈની વાત છે, પરિણામ સામે છે. મનસુખ વસાવા ફરી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે
આદિવાસીના મોતના મામલે જે રીતે ચેતર વસાવા એક્ટિવ થયા, તે બાદ રોડ રસ્તાઓને લઈને જે રીતે ચેતર વસાવા એક્ટિવ થયા અને તે બાદ ચેતર વસાવા સામે ફરિયાદ નોંધાવી એ ખૂબ ગંભીર વિષય છે. હવે આ સમગ્ર મામલામાં પોતાના મિત્રને ઢોર માર મારવાનો જે ચેતર વસાવા પર આરોપ લાગ્યો છે, એ બાદ પોલીસ કોઈ કાર્યવાહી કરે છે? શું આ જાણવા જેવું પર એફઆઈઆર દાખલ થાય છે? શું પોલીસ ચેતર વસાવાને પોતાનો નિવેદન નોંધવા માટે બોલાવે છે કે કેમ? આ તો આવનારો સમય જ બતાવશે. પરંતુ આ સમગ્ર કિસ્સાને લઈને અમે આપને અપડેટ આપતા રહીશું. વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, કમેન્ટ કરજો. ફરી મળીએ કોઈ નવા વિડીયો સાથે. નમસ્કાર.